દર્શકો નમસ્કાર, સ્વાગત છે તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં। દર્શકો, લગાતાર અમારી ટીમ સતલોક આશ્રમ સોજતમાં વિઝિટ કરી રહી છે અને અત્યારે અમારા સાથે શ્રી દેવકી નંદનજીના જે અનુયાયીઓ છે જે અમારા સાથે જોડાઈ ગયા છે, તો આવો એમનાથી જાણકારી લઈએ અને તમામ માહિતી આપની સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ। નમસ્કાર બેન। સત સાહેબ, શુભ નામ શું છે બેન તમારું? સવિતા દાસી। સવિતા દાસી, તમે સતલોક આશ્રમ સોજતમાં શા માટે આવ્યા છો? અમે ગુરુજીના દર્શન માટે અને ભંડારા માટે આવ્યા છીએ। તમે સંત રામપાલજી મહારાજથી ક્યારે જોડાયા, શા માટે જોડાયા? ગુરુજીના અમે એના શરણમાં આવ્યા। મારા શરીરમાં બહુ તકલીફ હતી, માઇગ્રેન હતી। 7 વર્ષ હું ખાટલે રહી હતી, મારે હાલવાનું નહોતું, ચક્કર આવતા હતા, બધું 13 ફાઇલું કર્યું હતું। જામનગર ને બધે મેં હાઈએસ્ટ ડોક્ટરને બતાવ્યું, કોઈએ મારું કાંઈ સહાયતા ન કરી। જમવું હોય તો દવા પીવું તો જમવાનું ભાવે, હુવું હોય તો નીંદરની ગોળી ખાવ ત્યારે હુવાય। આ બધામાંથી હું કંટાળીને છેલ્લે મારો એક જ નિર્ણય હતો, માલિકને ખબર છે, મેં કીધું હવે આમાં જીવાય નહીં, આપઘાત કરી લેવાય। પછી મનમાં વિશ્વાસ થયો, મેં કીધું જગત છે પણ ભગવાન હોવા જ જોઈએ। તો ભગવાનને હકીકતની વાત છે, ભગવાન હોવા જ જોઈએ। જો ભગવાન હોય તો મારા શરીરની અંદર દેહમાં કાંઈક મને મટાડે। પછી મેં દેવકી નંદન વૃંદાવનમાં ત્યાં મેં 7 વર્ષ એને નામ લીધું, એનું મેં રાધે કૃષ્ણનું અમને મંત્ર દીધું હતું। એ મંત્ર અમારે 16 માળા કરવાની, અમે 20 માળા કરી, પણ મને શરીરમાં કાંઈ નહીં। હું આંખું વીસીને માળા કરવા બેસી જાઉં પણ મને કાંઈ ખબર ન પડે, અને મારા શરીરમાં તકલીફ, મને ઊભી કરે, ખવડાવે, એવું બધું। બસ મને એમ થયું કે હવે રહેવું નથી, હવે વયું જવું છે, ભગવાન જેમ રાખે એમ। તા મને એવો મનમાં વિશ્વાસ થયો, રાધે કૃષ્ણ પાસે જઈ અને મેં પ્રણામ કરીને એમ કીધું, મેં કીધું સત્ય ભગવાન હોય તો મેં કીધું મારા શરીરનો દેહનું દુઃખ મટાડે ને તો જ હું માનું। મેં 3 દિવસ અમારા ઘરના માણસો કે એ આવે ને એટલે હું ફટાફટ મારા કરવા બેસી જાઉં, પણ મનમાં ન કરું। મેં કીધું જ્યારે મારો ભગવાન મને માથું મટાડે, મને આ શક્કર મટાડી દે, તો મેં કીધું હું સત્ય ભગવાનને જ માનીશ, રાધા કૃષ્ણને હવે માનવા નથી। મને 7 વર્ષ થયા, મેં 20 મારા એવું કર્યું, કાંઈ ફરક ન પડ્યો। પછી એવામાં મેં મારો ફોન લઈને બેઠી, તો ફોન લઈને બેઠી તો પ્રથમ જ મને ગુરુજીના દર્શન થયા ફોનમાં, એટલે પુણ્યાત્મા બોલ્યા, એટલે મેં કીધું આ કોણ છે ભગવાન? પછી એમાંથી કુદરતી મારા અંદરની અંદર એમ થયું કે એ લાગે આમ કરું, તો મેં આમ કર્યું તો ગુરુજીની સૃષ્ટિ રચના પહેલા જ મારા કાને સંભળાણી। પછી મેં એ રૂમ બંધ કરી દીધો મારું વહુ ને દીકરો, ને પછી મને થોડા ખીજાતા કે તમે ખાટલે ને ખાટલે પડ્યા છો, તમે આમ કાંઈ કરતા નથી। પછી મેં છે ને સૃષ્ટિ રચના મારો રૂમ બંધ કરીને ત્યાં સાંભળી, પછી 1 વાર સાંભળી, 2 વાર સાંભળીને પછી હું રોવા માંડી। મેં કીધું અરે ભગવાન તો આ જ છે ને, હું તો વૃંદાવનમાં 7 વર્ષ રહી। પછી અમારા ભગત કામે જતા, અમે મજૂરી માણસ છીએ, તો અમારા ભગત સાંજે આવ્યા ને બપોરે જમવા, તો મેં કીધું ભગત ભગવાન તો બીજા છે, તો મને કે તે ક્યાં કોઈતા ભગવાન? મેં કીધું મેં કોઈતા, તો હું રોવા માંડી, બોલાય નહીં માર કીધું। પછી અમારા ભગત ખુજા આમ તો એવું કીધું, તું કે આવા કરસ, બીમાર છો ને એટલે કે તારું મન પડે ત્યાં ભટકે છે। પછી અમારા ભગત વયા ગયા। પછી મેં છે ને એ મેં ચોપડી ગોતી, મારા ઘરમાં એક જ્ઞાન ગંગા પડી હતી, મારી દીકરીએ દીધી હતી, તો એ જ્ઞાન ગંગા મેં જોઈ ફોટામાં। પછી એ મેં ગોતી અને એમાં મેં નંબર ગોત્યો, એમાં ઉદય ભગતનો નંબર મને મળ્યો। પછી મેં એ નંબર માથે રૂમમાં ફોન કર્યો, તો હું ભગત આરે વાત ન કરી શકું, રોવાનું જ આવે। પછી ભગતે મને શાંતિ આપી કે આપણા ભગવાન આવી ગયા છે, તમે ચિંતા કરો માં, તમારું જે દુઃખ દર્દ દઈ છે ને બધું મટી જાય। મેં કીધું મારા ભગત માનતા નથી ને મેં બધી મારી વાત કરી આવી રીતે, તો કે તમે ચિંતા કરો માં, સાંજે મને તમે થોડીક સત્સંગ સાંભળો। પછી હું રૂમમાં મેં સત્સંગ સાંભળ્યો, અને પછી અમારા ભગત આવ્યા, તો ભગતને મેં કીધું, મેં ભગત એક વાત તમે સાંભળો, તો હું ભગત ન કહેતી, અમારી ભાષામાં બોલતી। મેં કીધું તમે એક વાત સાંભળો, આપણા રામપાલ ભગવાન છે, મેં એનું બધું જાણ્યું ને તમે જોઉં, તો અમારા ભગતને કુદરતી ભગવાનને પ્રેરણા આપી છે, તો કે મને કે સંભળાય। એને સત્સંગ સાંભળો તો કે મને એ નામે બોલાવે છે, તો કે ઓ સવી આ તો બહુ ખોટું થઈ ગયું, દેવકી નંદન તો આપણે ને કે 7 વર્ષથી આમણી કે ઊંધા રસ્તે ચડાવ્યા, હવે શું કરવું? પછી અમે ઉદય ભગતને ફોન કર્યો આશ્રમે, તો આશ્રમે ફોન કર્યો તો એને અમને કીધું કે તમે નામ લઈ લ્યો। પછી અમે ગુરુજીનું સૃષ્ટિ રચના 2 જણે 3 વાર સાંભળી ગુરુજીની। પછી અમે સાંભળીને હું મારા ભગત અમારા ઘરને કોઈને અમે વાત ન કરીને અમે સીધા આશ્રમે વયા ગયા। આશ્રમે માલિકે અમને નામ દીધું, અમારે જે કાંઈ હતા નશા બસા તો અમારે કાંઈ હતા નહીં, ખાટી અમારા ભગત ખાતા, બાકી કાંઈ હતું નહીં।
બાકી બીજું કોઈ અમે નશા ન કરતા. એટલે એ બધું અમે કરીને ત્યાંથી નામ લઈને આવ્યા તો રાતના 11 વાગ્યા તો મારું શરીર હાવ હરવું થઈ ગયું. પરમાત્મા આવ્યા અને મારું શરીર હાવ હાજુ કરી દીધું. એ પછી મને એમ થઈ ગયું દુનિયા ગઈ ભાડ મેં, જગત ગયો માય, મારો રામપાલ ભગવાન ને મારા ગુરુદેવ. અમે હવે જીવીને તો એના શરણે, મરી તો એને શરણે. માલિકે અમને સતલોકનો રસ્તો દઈ દીધો. હવે મારે કોઈ આયરે કાંઈ છે નહીં, મારો પરમાત્મા અને હું મારો ભગવાન. આ હિસાબે હું અહીંયા આવી છું મારા પરમાત્મામાં. બેન, જેવી રીતે તમારી આ વેદના હતી, તમે 7 વર્ષોથી દેવકી નંદન ઠાકુરના ત્યાં તમે ભક્તિ કરી, છતાંય તમને કોઈ લાભ નથી મળ્યા. તો અમારા ટીવી ચેનલના માધ્યમથી જેટલા પણ દર્શકો તમને જોવે છે એમને તમે શું કહેવા માંગો છો? જો એના માટે તો હું તો શું માલિકની જે કહું એ કાંઈ સૌ નહીં, માલિકને એટલું જ કહું છું. પરમાત્મા આવ્યા છે જગતમાં, ભગવાન આવ્યા છે, કબીર ભગવાન આવ્યા, એવી રીતે રામપાલ ભગવાન આવ્યા છે. એને શરણે આવી જાઓ, તમારું કલ્યાણ કરો ને તમારી 100 પેઢી લગી માલિક તારી દે છે. એક નહીં 100 પેઢી. એ બિંદાસથી જીવન જીવો, કાળની બીક નહીં. કાળને ઓળખતા નહોતા, માલિકે ઓળખાણ કરાવી. તો અમારા માટે તો ભગવાને ઈ અને અમારા સબ ખુશી. અને જગત વાળાને કઈ આંખું ખોલો, દેવકી નંદન તો ઊંધા સડાવ્યા હતા. અમને રાતે ઉઠાડે 11 ને દિવસે તમે રાતે અગાસી ઉપર 4 દીવાની જોત જલાવો. અમે 2 જણા રાતે 4 દીવાની જોત જલાવી. અમને કાંઈ થયું નહીં. ગાય નહીં ઘરમાં કંકાસ, વહુ બાજે, છોકરો બાજે, ઘી બગડે છે, ઓલું બગડે છે, ઓલું બગડે છે. અને ભગવાનની એક જોઈત અને દંડવત કરી લ્યો, તમારા તમામ દુઃખ દૂર થઈ જાય. પણ ઓળખી લ્યો, ભગવાનને ઓળખી લ્યો. આટલી મારી પ્રેરણા છે. તો જેમ કે સંત રામપાલજી મહારાજથી જોડાવું હોય તો કેવી રીતે જોડાય છે? દેવકીના સંત રામપાલ ભગવાનને આરે જોડાવવું હોય તો ઘણા રસ્તા છે. જ્ઞાન ગંગા છે, પુસ્તક છે, ફોનમાં આવી ગયા, યુટ્યુબમાં આવી ગયા, સબ જગ્યાએ ભગવાન આવી ગયા છે. કોઈ જગ્યા કોરી નથી. તમે ગોતો ને ગોતો એને મળે, ન ગોતે એને કાંઈ મળતું નથી. રૂપિયા કાંઈ છે નહીં, માયા કાંઈ છે નહીં, ભગવાન છે એ જ આપણું સબ કુછ છે. જાણકારી આપવા માટે ધન્યવાદ બેન. સત સાહેબ. તો જેમ કે દર્શકો જોયું તમે અમારા સાથે જે દેવકી નંદન ઠાકુરજીના જે ભક્તો અમારા સાથે જોડાયા હતા અને 7 વર્ષ દેવકી નંદનજીને ગુરુ બનાવી અને એ લોકોએ ભક્તિ કરી, છતાંય એમને કોઈ પણ લાભ મળ્યો નહીં. અને આખરે સંત રામપાલજી મહારાજજીના શરણમાં આવ્યા બાદ આપણા તમામ જે તકલીફો હતી એ દૂર થઈ છે. આમનું કહેવું છે કે અમને માઇગ્રેનની તકલીફ હતી, જેના અનુસાર એ દેવકી નંદનથી જોડાયા હતા ને 7 વર્ષ ભક્તિ કરવા છતાં પણ એમનું દુઃખ દૂર થયું નહીં. તો સંત રામપાલજી મહારાજથી જોડાયા બાદ એમની તમામ જે તકલીફો હતી એ દૂર થઈ. તો આ વિષયમાં તમારા શું વિચાર છે? તમારી રાય કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. દર્શકો, હું કિરણ, કેમેરામેન ધના સાથે, ધન્યવાદ.